મારું નામ દીપેન ઉપાધ્યાય છે અને મને ઘણા વર્ષોથી ડાયાબિટીસ એટલે ટાઈપ 2 ડાયાબિટીસની પ્રોબ્લેમ હતી. હજી પણ છે, નો ડાઉટ અબાઉટ ઇટ. ત્યાં સુધી કે મારા ફેમિલીની અંદર પણ મેં ઘણા ખરા લોકોને નથી કીધું, મારા કુટુંબમાં લોકોને નથી ખબર, અને હું જ્યાં નોકરી કરું છું ત્યાં કોઈને મેં નથી કીધું, કેમ કે મને શરમ આવતી હોય છે કે મને ડાયાબિટીસ છે, કોઈને ખબર પડે. પણ કોવિડ પછી આ પ્રોબ્લેમ વધારે પડતી વકરી ગઈ અને અચાનક જ મારી સર્જરી થઈ હતી સ્લાઇડિંગ હાઇટિયસ હર્નિયાની. પછી મારું શુગર લેવલ ફ્લક્ચ્યુએટ થવા માંડ્યું હતું. કોકવાર ખૂબ વધારે પડતું ઓછું થઈ જાય, કોકવાર ઉપર થાય. પછી ધીમે ધીમે એની રિકવરી થઈ તો મારું શુગર લેવલ ઇન્ટેન્સલી હાઈ આવવા માંડ્યું હતું, 500 પ્લસ. અને મને બીક હતી કે મારે ઇન્સ્યુલિન સ્ટાર્ટ કરી નાખવું પડશે. મારી એલોપેથિક મેડિસિન્સ જે ડોઝ હતો વચમાં હાઈ કરી રહ્યો હતો તો પણ કોઈ ફેર નહોતો પડતો, એમાં કોઈ રિડક્શન નહોતું. મારો HbA1c લેવલ 14.2 સમથિંગ હતું. અને ત્યારે હું કંઈક સર્ચ કરતાં એક્યુપ્રેશરથી કે એક્યુપંચરથી કે બીજી કોઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકતી હોય તો ડૉક્ટર આદિત્ય દોશી વિશે મને ઓનલાઈન માહિતી મળી. ડૉક્ટર પ્રદીપ દોશી અને આદિત્ય દોશીની જે ક્લિનિક હતી એના વિશે મને ગૂગલમાં માહિતી મળી. મેં એમનો કોન્ટેક્ટ કર્યો વોટ્સએપમાં અને પછી એમણે મારી સાથે થરલી ડિસ્કસ કર્યું, બધી માહિતી ભેગી કરી અને પછી મારી મેડિકેશન સ્ટાર્ટ કરી. મને પોતે ડાઉટ હતો કે મેડિકેશન કેટલી કામ કરશે, કેમ કે મારો કેસ જે હતો બહુ સિવિયર હતો અને મારા ફેમિલીમાં ઘણા ખરા લોકોને ડાયાબિટીસ છે, એટલે મને ખબર છે કે સિવિયરિટીઝ હોઈ શકે છે, જ્યારે કે મારી લાઈફસ્ટાઈલ પણ એવી નથી છતાં. તો મેં મેડિસિન સ્ટાર્ટ કરી એમની વિથિન અ મંથ ઓર સો, 1.5 મહિનાની અંદર મેં મારું જ્યારે બ્લડ ટેસ્ટ કરાવ્યું તો શુગર લેવલ તો ડાઉન હતું જ, ફાસ્ટિંગ અને PPBS, પણ સાથે સાથે મારું HbA1c હતું એ બહુ નીચે વયું ગયું હતું. જે 14 પોઈન્ટ હતું એની બદલે 12 ઉપર આવી ગયું હતું, 12.6. એના પછી પાછું મેં 2 મહિના પછી પાછું ચેક કરાવડાવ્યું તો 9 પોઈન્ટ સમથિંગ હતું, 9.4 9.6ની આસપાસ. અને હમણાં રિસેન્ટલી પાછું એક્ઝેક્ટલી એના પાછા 2 મહિના પછી કરાવડાવ્યું તો મારું HbA1c 7 ઉપર છે અને મારું ફાસ્ટિંગ શુગર 100 નીચે આવે છે હંમેશા. અને PPBS જે છે એ જ્યારે પણ બ્લડ ટેસ્ટ કરાવું તો 120ની આસપાસ હોય છે. તો આ વિડીયો એ લોકો માટે છે કે જે લોકોને કદાચ કોઈ આશા ન હોય કે કદાચ એવું નિરાશા થઈ ગઈ હોય કે એ લોકોનો ઇલાજ નહીં થઈ શકે, કે શુગર લેવલ કંટ્રોલમાં નહીં આવી શકે, તો હું રેકમેન્ડ કરીશ કે ડૉક્ટર દોશી પાસેથી તમે ટ્રીટમેન્ટ લઈ શકો છો. ઇટ વિલ બી રિયલી બેનિફિશિયલ. એન્ડ મારી પોતાની લાઈફના એક્સપિરિયન્સથી હું તમારી સાથે શેર કરું છું કે તમને પણ ઘણો ફાયદો થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ.